આ સર્વ ઔષધિઓમાં રસ ભરનારો ચંદ્રમા છે, એમ સમસ્ત દૈવી જીવોમાં રસનું દાન કરવા વાળા શ્રી ગુસાઈજી છે. એ રસ સ્વરૂપ છે. અને આમ અબજો ભઈ સો કબહુ ન ભઈ. આવું તો કોઈ યુગમાં, ચહુ યુગ વેદ પ્રતિપાળ, ચારે યુગમાં જે વચન નિભાવ્યું છે કે હું દરેક યુગમાં આવીશ, અને આ સમયે શ્રી ગુસાઈજી રૂપે પધાર્યા છે. પણ અબજો ભઈ સો કબહુ ન ભઈ, આવું તો કોઈ યુગમાં નહોતું થયું. ત્યાં સતયુગ, ત્રાયતા, દ્વાપર, એમાં તો સ્વાહા સ્વાહા કરીને લોકો અડધા થઈ ગયા, તોય ભગવાન ન મળ્યા. સ્વર્ગ થી આગળ કોઈ ન જઈ શક્યું. પણ આ યુગમાં તો ગુસાઈજીએ પ્રગટ કરી ઘર ઘરને વૈકુંઠ બનાવી દીધું છે. ઘર ઘરમાં નિત્ય લીલાઓ થવા લાગી છે. ઘર ઘરમાં પુષ્ટિ પુરુષોત્તમને પધરાવી દીધા. તો અબજો ભઈ સો કબહુ ન ભઈ. આવું જે કલયુગમાં થયું એ કોઈ યુગમાં થયું છે. અને એટલા માટે વૈષ્ણવ કલયુગની નિંદા નથી કરતા. ભગવદીઓ તો એમ કહે, સબ જુગતે અધિકાઈ કલયુગ, જા યુગ में શ્રી વલ્લભ પ્રગટે સેવા રીત દિખાઈ. સર્વ યુગથી શ્રેષ્ઠ કોઈ હોય તો કલયુગ છે. એટલે તમે લોકો બહુ બેસ્ટ ટાઈમ પર આ ભૂતલ પર છો. એટલો સારો સમય ભક્તિ કરવાનો છે. અને એમાં પણ 2016 તો ખરેખર, અને મેં આ સપ્ટેમ્બર એન્ડ સૌથી સરસ, એટલે 1 ઓક્ટોબર થી તો શરૂ જ કરી દેવું બધા, હજી જે ન કરતા. તો આ અબજો ભઈ શું કબહુ ન ભઈ. પહેલા ધર્મ સહેલો હતો ને ધર્મી મળવો અઘરો હતો. અત્યારે ધર્મ કદાચ ભલે અઘરો હોય, ધર્મી સરળ થઈ ગયો છે. પ્રભુ મળવા સરળ થઈ ગયા છે. ભગવત સેવા આવું કયા યુગમાં હતું? બીજા યુગોમાં તો બ્રાહ્મણો હોય, એના સંકલ્પ કરાવે, એ યજ્ઞ કરે, એ પૂજન કરે, પેલો તો યજમાન બની બેઠો હોય, એને તો કઈ લાભ જ નથી. અહીંયા તમારા ઠાકોરજીની વચ્ચે કોઈ નથી. બસ તમારા ઘરે સર્વસ્વનું દાન મહાપ્રભુજી ગુસાઈજી કરી દે, અને ઠાકોરજી તમારા સુખે સુખી, તમારા દુખે દુખી, તમારા થઈને તમારા ઘરે બિરાજ. એ તમારા થઈ જાય. જા ધન તે ગોકુલ સુખ લઈયત, સગરે કાજ સવાર. સાચું ધન એ જ છે જેનાથી વ્રજનું સુખ મળે છે. શેનાથી મળે છે વ્રજનું સુખ? કે તમારા ઘરે બિરાજતા ઠાકોરજી તમને વ્રજનું સુખ આપે છે. એ જ તમારું ધર્મ હિતે પાયો યહ ધન, એ જ તમારું સાચું ધન છે. હું તો ઘણી વાર કહું ને કે થોડું બેંક બેલેન્સ વધારે કોઈનું હોય તો છાતી ફુલાવીને ફરતો હોય, આટલા પડ્યા છે. અને રવિવારે ફરે ત્યારે તો બેંકે બંધ હોય, માંગે તો કોઈ આપે નહીં. તો જેની ખાતામાં લક્ષ્મી છે એ આટલો ગુમાનમાં ફરે છે, તો જેના ઘરે ઠાકોરજી છે એને તો કેટલું ગુમાનમાં ફરવું જોઈએ, કેટલા ગૌરવમાં ફરવું જોઈએ. મારા ઘરે કોઈ કે મારા ખાતામાં આટલા લક્ષ્મી પડ્યા, મારા ઘાતે એનો નાથ પડ્યો છે, મારા ઘરમાં એનો સ્વામી બિરાજે છે. તો આપણે તો કેટલું ગૌરવમાં, કેટલું આનંદમાં રહેવું જોઈએ કે મારા ઘરે ઠાકોરજી છે. જા ધન તે ગોકુલ સુખ લઈયત, સગરે કાજ સવાર. આપણા સગળા કાર્ય એ આપણા બિરાજતા પ્રભુ સિદ્ધ કરવાના છે. જો અબજો ભઈ સો કબહુ ન ભઈ. તો આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ. કારણ કે જયારે એ ગુસાઈજીના પ્રાગટ્યના સમાચાર મળ્યા અને એ બટુક સંન્યાસી મહાપ્રભુજી પાસે વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ જ્યાં ગોદમાં આપ્યું, એટલામાં એક દાસી દોડતી દોડતી આવી અને વધાઈના સમાચાર આપ્યા છે કે અરે આપણે ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું. ત્યારે મહાપ્રભુજી એટલું બોલ્યા, અરે આજે ઠાકોરજી 2 સ્વરૂપે મારા ઘરે પધાર્યા. એક આ સેવ્ય રૂપે સેવા લેવા અને સેવક રૂપે સેવા કરવા. તો વિઠ્ઠલનાથજી મારી ગોદમાં બિરાજે છે, તો મારા લાલનું નામ હું વિઠ્ઠલનાથજી રાખું છું. અને ચારે બાજુ આનંદ કિલ્લોલ થવા લાગ્યા. આ સૌભાગ્ય સુંદરી કહ્યું કે આ જે દર્શન કરી રહી છે એ તો સૌભાગ્યવાળી છે. ગોપીજનો રાસમાં પણ આવ્યા ને ત્યારે ઠાકોરજી કહ્યું, સ્વાગતમ વો મહાભાગા. આપ મહાભાગા સાળીશો. અહીંયા કહ્યું સૌભાગ્ય સુંદરી, મહાભાગ્ય. यह समय होते ते महाभाग्यवान કહ્યું ને, કેસર કી ધોતી પહેરે, કેસરી ઉપરણા ઓઢે. અને એ સમય જે તે મહાભાગ્યવાન. भाग्य बिना कैसे पइए, કહ્યું ને કે મહાપ્રસાદ और जल जमुना को भाग्य बिना. પણ આ ભાગ્ય કર્મનું ના હોય, આ તો કૃપા દ્વારા ભગવાન ભાગ્યમાં લખે છે. આપણી ભગવત સેવા
એ આપણા કર્મોનું ફળ નથી, એ મહાપ્રભુજીને ગુસાઈજીનું ફળ છે. એ ભાગ્યથી પર છે. એમને ભાગ્યથી સુખ દુઃખ આવે, આનંદ ના આવે. કર્મથી યા સુખ મળે યા દુઃખ મળે, અલૌકિક આનંદ એ કોઈ કર્મોનું ફળ નથી, એ તો કૃપા દ્વારા જ મળે. એટલે બહાર જેમ તમારા પરિવારમાં તમારો બહુ ખરાબ સમય ચાલતો હોય, દુઃખનો સમય ચાલતો હોય અને ચારે બાજુ બધી વિપરીતતા હોય, પણ સવારે ઉઠી અને સેવાના રૂમમાં જાઓ, ઠાકોરજી પાસે જાઓ અને મંગળા કરાઈ મુખારવિંદના દર્શન કરો અને જે આનંદ થાય, તો કર્મના ફળ તો બધા બહાર દુઃખ રૂપે છે, તો એ દુઃખમાં પણ જે આનંદ થાય છે એ કયા કર્મોનું ફળ હોય છે? કર્મનું ફળ તો બહાર છે કે બધી વિપરીતતા દુઃખ છે, પણ એ દુઃખમાં જે આનંદ સેવામાં અનુભવ્યો એ કૃપાનું ફળ છે. એનાથી વિપરીત બહાર બધું સુખ હોય, બધું ઘર વ્યવસ્થા, બધા પરિવાર સંસાર બધું જ હોય, પણ જયારે સેવામાં જઈએ, ઠાકોરજીને મિશ્રી ભોગ ધરીએ અને ત્યારે વૈષ્ણવને આંખમાં આંસુ આવે કે પ્રભુ હજી આટલા વર્ષ થયા પણ આપણે બધું ધરીને નથી લઈ શકતી, હજી મિશ્રી જ આરોગાઉં છું, હું પેટ ભરીને લઉં પણ પ્રભુ આપને નથી ધરી શકતી, અને એ સમયે જે આંસુ નીકળે, તો કર્મનું ફળ તો બહાર સુખ રૂપે બધું જ છે, પણ એ સમયે આવું અલૌકિક દુઃખ થયું, એ કર્મનું ફળ નથી, એ કૃપાનું ફળ છે. તો કર્મના ફળ તો ભગવાનથી વિમુખ છો ત્યારે ભોગવો છો, સન્મુખમાં તો કેવલ કૃપાના જ ફળ હોય છે. કારણ કે કર્મ પણ ભગવાનની સન્મુખ નથી ઉભું રહી શકે. તેને કાળ કર્મ નભ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો. ત્યાં કાળ કર્મ ક્યાં આવવાના? પ્રભુ એમાંથી ઉગારી લે છે. તો આ સૌભાગ્ય. એટલે હું તો ઘણી વાર કહું કે ભાગ્યશાળીને ભગવાન મળે, પણ સૌભાગ્યશાળીને સેવા મળે છે. તમને સેવા મળી તો તમે સૌભાગ્યશાળી છો, ઠાકોરજીના વિશેષ પ્રિય થયા છો, ઠાકોરજીને તમારા પર અતિશય વહાલ આવ્યો છે, જેથી પોતાનું વૈકુંઠ છોડીને તમારા ઘરે આવી ગયા. આ એક જ પ્રમાણ છે. તો આ સૌભાગ્ય સુંદરી મળી ધવલ ગાય, કેવી ભાગ્યશાળી આ સ્ત્રીઓ છે કે આ જન્મ સમયે એ નંદ મહોત્સવનો આનંદ લઈ રહી છે. ધવલ ગાય, ધોળ ગાઈ રહી છે. સુહાય રૂડા કંઠના નાદ, અને મધુર કંઠે કહત સબન સો આવો રે આવો. બધાને ગાઈ રહ્યા છે, બોલાઈ રહ્યા છે. સુહાય રૂડા કંઠના નાદ, કંઠના મધુર નાદોથી ગાય છે. આહલાદ ઉપન્યો તે અંગો અંગ ઘણો, અને આહલાદ જે આનંદ પ્રગટ્યો છે, અને આનંદને કારણે ભક્તોમાં આહલાદ ઉપડ્યો છે. હેરી હે નંદરાય કે આનંદ ભયો. એ જે નંદ મહોત્સવ સમયે ત્યારે પ્રભુના પ્રગટવાના સમાચાર ગોપીઓને મળ્યા. 18 શ્લોકમાં સુખદેવજી વર્ણન કર્યું છે. માનો ભાગવતજીના 18,000 શ્લોકનો આનંદ વર્ણવી દીધો છે. જે આનંદ પ્રભુના પ્રગટ થવાથી થયો, એવો આનંદ ગુસાઈજીના પ્રાગટ્યથી થયો. તો આનંદ રૂપ હરિ, અને જ્યારે એ હરિ મળે ત્યારે આહલાદ રૂપે ભક્તોની અંદર પ્રગટ થાય. બ્રજ ભયો મહેર કે પૂત, જબ ये बात सुनी आनंदे सब लोग गावत गणित गुनी. તો એ આનંદ પ્રગટ્યો. તો આહલાદ ઉપન્યો તે અંગો અંગ ઘણો, રોમ રોમમાં એ આહલાદ વ્યાપી ગયો. પ્રભુ હૃદયમાં આવીને બિરાજે ને તો રોમ રોમ પુલકિત થઈ જાય. તો વિચાર કરો, પ્રભુના પ્રાગટ્યના સમાચાર આટલા આનંદ આપતા હોય, તો જેના ઘરે પ્રભુ પ્રગટ થઈને બિરાજતા હોય એને કેવો આનંદ આવવો જોઈએ. આપણે પ્રગટ નથી માનતા એટલે આનંદ નથી આવતો. પ્રગટે જાણશો તે આહલાદ ઉપન્યો તે અંગો અંગ ઘણો. ઠાકોરજી તમારે ત્યાં પુષ્ટાવીને ઘરે પધારે, એમાં ચોઘડિયા નહીં જોવા કે હમણાં શ્રાદ્ધ ચાલે, હમણાં પેલું ચાલે, આ ચાલે પેલું. મિલે ગોપાલ સોહી દિનની કો, જે દિવસે અલૌકિક કરવાની ઈચ્છા થાય એને ટાળવું નહીં, એ જ ક્ષણે કરી દે. એનાથી ઉત્તમ બીજું કોઈ મુહૂર્ત ન હોઈ શકે. પ્રભુ સારા સમય નથી આવતા, પ્રભુ આવે એ સમય સારો હોય છે. લક્ષ્મી માટે તો કહીએ કે આવે ત્યારે ચાંદલો કરવા ન જવાય, પણ ઠાકોરજી આવે ત્યારે ચોઘડિયું જોઈએ, આ જોઈએ, પંચાંગ જોઈએ, પેરું જોઈએ, બધું જોઈ નાખી. પ્રભુ આવે તો એની એક ક્ષણ પણ ટાળવી. કોણ જાણે પ્રભુનો વિચાર બદલાઈ જાય તો
અને એટલા માટે આપણે પેલો સાંજ કે સાંચે બોલ ત્યારે એને કહી જાય બીજા કોઈ ત્યાં તો આ કૃષ્ણનું કઈ નક્કી છે કે કયું એમ જ કરે? એટલે એ તો જે ક્ષણે આવે એને બોલાવી જ લેજો કે પ્રભુ હમણાં તૈયાર છો તો હમણાં આવો, પણ એક ક્ષણ પણ ટાળતા નહીં. એ તો વૈષ્ણવ માટે તો વિપ્રયોગની ક્ષણો થઈ જાય. તો એ ગોપાલદાસજીના વલ્લભાખ્યાનમાં કરી શકી કે આજથી 450-500 વર્ષ પૂર્વ ગુજરાતીના કયા શબ્દો પ્રયુક્ત થાય છે, આખું ભાષાકીય અધ્યયન પણ થઈ શકે. આટલું પ્રાચીન, બહુ ઓછા ગુજરાતી આપણને આ ભાષાના આ બધા સ્તોત્રો ને કીર્તનો મળે. તો પુષ્ટિ માર્ગ તો દરેક ભાષામાં સમૃદ્ધ છે. હરિરાયજીએ મારવાડીમાં લખ્યું છે, ઉર્દુમાં, પંજાબીમાં, હરિયાણીમાં, દરેક ભાષામાં પુષ્ટિ માર્ગમાં કીર્તનો છે. એટલે પુષ્ટિ માર્ગનું ભાષાકીય પ્રદાન એનો જો વિચાર કરો તો સંસ્કૃત, વ્રજભાષા, હિન્દી, ગુજરાતી થી લઈ ભારત વર્ષની કેટલી ભાષાઓ, મહાપ્રભુજીના તેલુગુમાં પત્રો છે, સંસ્કૃતમાં તો પુષ્ટિ માર્ગમાં કેટલી ભાષાઓનું સંકલન છે. એ રીતે જોવા જાવ તો અદ્ભુત એક આખું અધ્યયન કરી શકાય. તો આ ગુજરાતી ભાષામાં લખાયેલું એકમાત્ર એવું ગીત કે જેના પર સંસ્કૃત ટીકાઓ લખાઈ, તો આ સુતિકા સદન સુહામણું. હવે સુતિકા સદન સુહામણું ના હોય, એમાં તો દુર્ગંધ હોય, એ તો ગંદુ હોય. પણ અહીંયા તો જન્મ નથી, પ્રાગટ્ય છે. પ્રભુ ભલે ને કારાગૃહમાં પ્રગટ છે, પણ ત્યાં દિવ્ય પ્રકાશ પથર્યો છે. તમદ્ભુતમ બાલકમ અંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા દિદાયુધમ શ્રીવત્સ લક્ષ્મમ ગદ શૌભી કૌસ્તુભમ पीताम्बरम सांद्र पयोद सौभगम. जब ठाकुर जी प्रकट हुए तब कारागृह का पूरा वातावरण दिव्य बन गया. અને ઠાકોરજી માથે આવ્યા તો બધી બેડી ખુલી. એટલે પુષ્ટિ માર્ગમાં શબ્દ છે ને, તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે, અને જેના માથે પ્રભુ બિરાજી જાય એની તો સંસારની બધી બેડીઓ આપમેળે ખુલી જાય. અને એટલા માટે લોકો વિચાર કોઈ માનતું નથી, કોઈ સાથ નહીં આપે, હમણાં ઠાકોરજી નથી પધરાવા. અરે માથે પધરાવો, બધી બેડીઓ ખુલી જશે. એ તો શીખવાનું છે આપણે કોરી કે આ બધી બેડીઓમાં બંધાયેલો છું એટલે ઠાકોરજી નથી પધરાવતા. પણ અહીંયા તો કથા ઊંધી છે, માથે પધરાવો તો બધું ખુલી જશે, બધોય માર્ગ મળી જશે. યમુનાજીએ માર્ગ આપી દીધો, ગોકુલ સુધી પહોંચી ગયા વસુદેવજી. એટલે એકવાર માથે પધરાવો તો જુઓ, બધાએ માનવા લાગશે, બધાએ સાથ આપવા લાગશે. લોકોને તો પુષ્ટાવાનું કહીએ તો પહેલું યાદ, પણ કોઈ ગુજરી જશે તો, સૂતક લાગશે તો. હવે આવા આનંદની ક્ષણોમાં મરવાની કે વાત કરો? પણ લોકોને એવું યાદ આવે, ઠાકોરજીનું નામ લેતા સૂતક યાદ આવે. તો કોઈને વાંધો આવે, અહીંયા બેસેલા ઠાકોરજી જેને ત્યાં છે, કોઈને પ્રોબ્લેમ થાય છે, હા તો જેને નથી પધરાઈ લો, તમને વાંધો નહીં આવે. તમારી જોડે કોઈ સ્પેશિયલ વેર તો છે નહીં ઠાકોરજી કે એકવાર પધરાવો પછી જો આને કેવો હેરાન કરું છું, આવું તો છે નહીં. એ તો આનંદનું દાન કરવા પધાર્યા છે. ઠાકોરજી આપણો ભાર નથી, આપણા જીવનનો આનંદ છે. વસુદેવજીએ માથે લીધા, એમને ભાર નથી લાગ્યા, એમને તો આનંદ આવ્યો છે. અને એટલા માટે કારણ માથે પધરાવશો ને તે ગોદમાં આવી જશે, પછી યશોદોત્સંગ લાલિત થઈ જશે. જે યશોદાજીના ઉત્સંગમાં ખેલે છે, ગોદમાં ખેલે છે, એવા લાલન થઈ જશે. તો અનેક પ્રકારે કૃપા કરે છે. ક્યારેક સમય ચર્ચા કરી પ્રભુ કેવા કેટલી પ્રકારે કૃપા કરે જીવ પર. તો આ સુતી કા સદન સુહામણું શોભા રૂડી લહેરડે જાય. અને એક મંદ શીતલ સુગંધિત વાયુ વહી રહ્યો છે. અને આ વાજિંત્ર વાગે તે સમય તણા. અને દેવતાઓ આકાશમાં આવી ગયા છે. અને દેવતાઓ અને દેવલોક દુંદુભી વાગ્યા. અનેક દેવતાઓ આવી આકાશમાં મધુર ધ્વનિઓ કરી રહ્યા છે. વાજિંત્ર વાગે તે સમય તણા. અને એ સમયે અલૌકિક વાજિંત્રો વાગી રહ્યા છે. એમ કહેતા આગળ હવે મહાપ્રભુજી શું કરી રહ્યા છે એના દર્શન ગોપાલદાસ કરે છે. એ ગુસાઈજી પ્રગટ થયા તો શ્રી મહાપ્રભુજી શું કરે છે? તેણે સમય કરે શ્રી વલ્લભજી ઉદાર. મહાપ્રભુજી તો મહોદાર ચરિત્રવાન છે ને. એક દાતા, બીજો ઉદાર દાતા હતો, મહોદાર દાતા. ઘણા બધામાંથી થોડું ઘણું આપે. ઉદાર દાતા ઘણું બધું આપે, પણ મહા ઉદાર તો સર્વસ્વ આપે છે. શ્રી મહાપ્રભુજીને તો अपना सर्वस्व हमको दिया है. ગુરુની દેન. ભક્તિ માર્ગ, પુષ્ટિ માર્ગમાં શિષ્ય નથી આપતો, પુષ્ટિ માર્ગમાં તો ગુરુ આપે છે. અહીંયા દાતા ગુરુ છે.
જીવ શું આપે? અને આપણે ત્યાં તો ક્રમ એવો છે, લેનારને પગે લાગી. આમ જોવા જાઓ દાનમાં, તમે દાનના ક્રમમાં જુઓ તો જેને આપો એને પગે લાગો છો. જેને આપો, કારણ તમે એને ધન આપ્યું, શું વસ્તુ આપી? જે અહીંયા રહી જવાની છે. પણ એણે તમને લઈને શું આપ્યું? પુણ્ય આપ્યું, જે આવતા જન્મમાં એ કામ લાગવાનું છે. એટલે ખરેખર લેનારનું દાન આપનાર કરતા મોટું થઈ ગયું. એટલે ખરેખર તો લૌકિક દાનની વાત કરું છું, એમાં પણ આપીએ. એટલે જો કહેવાય કે અહીંયા ભેગું કરેલું અહીંયા જ રહી જવાનું છે. આપણે એમ કહીએ ને, કોઈની સાથે કઈ હોય, મારી પાસે ઉપાય છે કે તમે આ જન્મમાં ભેગું કરેલું સુખ આવતા જન્મમાં લઈ જઈ શકો, આવતા જન્મમાં ભોગવી શકો. બોલો, જોઈએ છે ઉપાય? નહીં તો બધાને એમ થાય કે આ આટલી મહેનત કરી, આખી જિંદગી કામ કર્યું, બધું ભેગું કર્યું અને બધું મૂકી જવાનું. છોકરાઓને કે આટલું તમારા માટે મૂકી જાઓ. છોકરો કે તો લઈ જાઓ ને ભેગા, હું ક્યાં ના પાડું. અને કોઈ બેંક ઓફ બરોડા ઉપર બ્રાન્ચ ખોલે તો કોઈ મૂકીને જાય? બધા ટ્રાન્સફર ના કરી દે. તો અહીંયા ભેગું કરેલું લઈ જવાનો કોઈ ઉપાય નથી, એમ આપણે સાંભળીએ છે. મારી પાસે ઉપાય છે કે બધું આવતા જન્મમાં લઈ જવાય, અને એનો એક જ ઉપાય છે, તમારા ભેગા કરેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી દો.